હળવા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પવન જોરદાર ન હતો, સાંજ વધુ ઘેરી બની રહી હતી. દિલ્હીથી પંજાબ જતી બસ એક પછી એક રવાના થઈ રહી હતી. દિલ્હી બસ સ્ટેન્ડ પર આજે કોઈ ભીડ નહોતી. દિલ્હીથી સંગરૂર જતી બસ અડધી જ ભરેલી હતી. 7 વાગ્યા હતા. સૂર્ય આથમી ગયો હતો. બસ ઉપડવાનો સમય થઈ ગયો હતો. વધુ 10 મિનિટ રાહ જોયા પછી બસ કંડક્ટરે તેની સીટી વગાડી. ડ્રાઈવરે એન્જિન ચાલુ કર્યું. ગિયરમાં આવતા જ બસ લહેરાવીને બહાર આવી. બસ સ્ટેન્ડનો ગેટ ક્રોસ કરીને ભીડમાંથી પસાર થઈને રિંગરોડના પહોળા રોડ પર ઝડપથી દોડવા લાગી. બસની સ્પીડ વધી જતા હળવો વરસાદ પણ ભારે વરસાદમાં ફેરવાઈ ગયો હતો. બસના આગળના કાચમાં લગાવેલા વાઇપર્સ પણ ઝડપથી ચાલવા લાગ્યા. અમે પીરાગડી ચોક પહોંચ્યા ત્યાં સુધીમાં 7:30 થઈ ગયા હતા. બસ અડધી મિનિટ ત્યાં ઊભી રહી. 4 થી 5 પેસેન્જરો પણ ચઢી ગયા, પરંતુ બસ હજુ પણ પૂરી ભરાઈ ન હતી. બસ આગળ વધી નાંગલોઈ, પછી બહાદુરગઢ અને પછી રોહતક. વરસાદ અવિરત ચાલુ હતો. પવન પણ જોર પકડતો હતો. રોહતક બસ સ્ટેન્ડ પર 5 મિનિટ બસ ઊભી રહી. ભારે વરસાદના કારણે બસ સ્ટેન્ડ નિર્જન થઈ ગયું હતું. અમે રોહતકથી નીકળ્યા ત્યાં સુધીમાં વરસાદ તોફાનમાં ફેરવાઈ ગયો. 20 મિનિટ પછી બસ લખનામાજરા નામના ગામ પાસે પહોંચી. ત્યાં મોટા મોટા કરા પડવા લાગ્યા. આ સાથે જ વાવાઝોડું પણ ફૂંકાવા લાગ્યું હતું. રસ્તાની બંને બાજુ ઊભેલા નબળા વૃક્ષો પવનના જોરથી તૂટીને રોડ પર પડવા લાગ્યા હતા. બસ આગળ વધવું શક્ય ન હતું. આખો રસ્તો બંધ હતો. ડ્રાઈવરે બસ રોકી અને એન્જિન પણ બંધ કરી દીધું. થોડી જ વારમાં બસની પાછળ અન્ય વાહનોની પણ કતાર લાગી ગઈ. હવે ભારે વરસાદ તોફાનમાં ફેરવાઈ ગયો. શું કરવું, ક્યાં જવું? દિલ્હીથી સંગરૂરની મુસાફરી માત્ર 6 કલાકની હતી. મોટા ભાગના મુસાફરો રાત્રે 12 વાગ્યા સુધીમાં પોતાના ઘરે પહોંચી જશે તેવા વિચાર સાથે મુસાફરી કરી રહ્યા હતા. એટલે જ તેણે ખાવાનું પણ ખાધું ન હતું. હવે રાતના 12 વાગી ગયા હતા અને તેમના પેટ ભૂખથી ધબકતા હતા. દરેક વ્યક્તિએ પોતાના પરિવારજનોને મોબાઈલ ફોન દ્વારા જણાવ્યું કે તેઓ ખરાબ હવામાનને કારણે રસ્તામાં ફસાયેલા છે. પરંતુ બસના મુસાફરો ક્યાં સુધી ધીરજ રાખી શકે? જમવાની કોઈ વ્યવસ્થા નહોતી. પાણી માટે બધાના ગળા સુકાઈ રહ્યા હતા. લખમાજરા ગામ હતું. ખરાબ હવામાનને કારણે રાત્રે ત્યાં કોઈ દુકાનો ખુલ્લી ન હતી. ક્યાંય હેન્ડપંપ, પાણીની ટાંકી વગેરે દેખાતી ન હતી. અહીં એક ગુરુદ્વારા છે, ગુરુ તેગ બહાદુર એકવાર અહીં રોકાયા હતા. આપણને ગુરુદ્વારામાં જગ્યા મળશે, એક મુસાફરે કહ્યું. બસના મુસાફરોનું ટોળું ગુરુદ્વારાના મુખ્ય દ્વાર પર પહોંચ્યું. પરંતુ ગેટ ખટખટાવ્યા બાદ જ્યારે સેવક બહાર આવ્યો ત્યારે તેણે આકરો જવાબ આપ્યો અને કહ્યું, ગુરુદ્વારાનો ગેટ 11 વાગ્યા પછી ખુલતો નથી. નિયમોનું પાલન કરવા માટે ગુરુદ્વારા કમિટી દ્વારા કડક સૂચના આપવામાં આવી. બધા મુસાફરો બસમાં આવીને બેઠા. બસમાં સંગરૂરનો એક વેપારી સત્યાનંદ પણ હાજર હતો. તે સામાન લેવા માટે તેના 4 થી 5 વેપારી સહયોગીઓ સાથે દિલ્હી આવ્યો હતો. દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. આ વાત પર વિશ્વાસ રાખીને સત્યાનંદ બસમાંથી નીચે ઉતર્યો અને નિર્જન ગામની બંધ બજારમાં ભટકવા લાગ્યો. 2 શરાબીઓ ખાલી બેન્ચ પર બેઠા હતા. તેમના પીણાનો આનંદ માણતા હતા અને બકવાસ કરતા હતા. કેમ ભાઈ, અહીં કોઈ રેસ્ટોરન્ટ કે હોટેલ છે? સત્યાનંદે થોડી હિંમત કરીને પૂછ્યું. કોઈ ઇમરજન્સી છે? એક શરાબી માણસે પ્રશ્ન પૂછ્યો. અમારી બસ વાવાઝોડામાં ફસાઈ ગઈ. અમે દિલ્હીથી સાંજે નીકળ્યા હતા. હવે અહીં અડધી રાત થઈ ગઈ છે. અમને ખાવાનું મળે તો? સત્યાનંદે તેની લાચારી સમજાવી. આ એક ઢાબા છે, તે એક મહિલા ચલાવે છે. હું તેને જગાડું, દારૂડિયાએ કહ્યું. સર, આ સમયે રોટલી, અથાણું અને કાચી ડુંગળી સિવાય બીજું કંઈ નહીં મળે. થોડી વાર પછી એક યુવતીએ ઇલેક્ટ્રિક બલ્બ પ્રગટાવતા કહ્યું. ઠીક છે, મને બ્રેડ અને અથાણું આપો. થોડી વાર પછી બસના તમામ મુસાફરોએ રોટલી, અથાણું અને ડુંગળીની મજા માણી. પૈસા આપ્યા પછી સત્યાનંદે પૂછ્યું, ચા મળશે? ચોક્કસ મળશે, મહિલાએ કહ્યું.
ત્યાં સુધીમાં અન્ય મુસાફરો બસમાં ચઢી ગયા હતા. સત્યાનંદે ચાની ચૂસકી લેતી વખતે સ્ત્રી તરફ જોયું. તે ગામડાની એક મજબૂત યુવતી હતી. સર, તમારે બીજું કંઈ જોઈએ છે? સ્ત્રીએ મને વિચિત્ર નજરે જોઈને પૂછ્યું. તમે શું કહેવા માંગો છો? જો તમારે આરામ કરવો હોય તો અંદર એક પથારી છે. મહિલાએ દુકાનના પાછળના ભાગ તરફ ઇશારો કરતા કહ્યું. સત્યાનંદ આધેડ વયના હતા. એમને એમના આખા જીવનમાં આવું નિમંત્રણ ક્યારેય મળ્યું ન હતું. 1 કલાક આરામ કર્યા પછી તેણે સ્ત્રીને પૂછ્યું, તમને હું આપું, તમારી જે ઈચ્છા હોય, મહિલાએ પહેરીને કહ્યું. સત્યાનંદે તેને 100 રૂપિયાની નોટ આપી અને બસમાં ચડ્યો. આટલા લાંબા સમય પછી જ્યારે તે પાછો ફર્યો તો અન્ય મુસાફરો તેને ધ્યાનથી જોવા લાગ્યા. પરોઢ થયા પછી જ બસ આગળ વધી. સત્યાનંદ સંગરૂર બસ સ્ટેન્ડથી રિક્ષા લઈને ઘરે ગયો. ભાડું ચૂકવવા તેણે શર્ટના ખિસ્સામાં હાથ નાખ્યો તો ખિસ્સામાં કંઈ નહોતું. પેન્ટના ખિસ્સામાંથી પર્સ કાઢ્યું, પણ તે પણ ખાલી હતું. તેના હાથમાં બાંધેલી ઘડિયાળ પણ ગાયબ હતી. સત્યાનંદે તેની પત્ની પાસેથી પૈસા લઈને રિક્ષાનું ભાડું ચૂકવ્યું. કોણ જાણે ક્યારે એ નિર્દોષ દેખાતી ગામડાની સ્ત્રીએ હાથ ફેરવી લીધો. ખિસ્સામાં 500 રૂપિયા હતા, પર્સમાં 7,000 રૂપિયા અને 5,000 રૂપિયાની ઘડિયાળ હતી. સત્યાનંદ તેના જીવનમાં તે રોટલીનો સ્વાદ અને તે સ્ત્રીને ક્યારેય ભૂલી નહીં શકે. મિત્રો, આવી મજેદાર કહાની સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ પર ઓલ ક્લિક કરી દો. આભાર.